और में जो कानून पास हुआ है वो सुप्रीम कोर्ट में गया है। जो कुछ सुप्रीम कोर्ट ने अभी तक कहा है उससे जाहिर होता है कि सुप्रीम कोर्ट आंख बंद करके फैसला नहीं करेगी, वो आंख खोल के फैसला करेगी। और यही इन लोगों को परेशान कर रहा है, धनखड़ जी को परेशान कर। धनखड़ जी इस देश के वाइस प्रेसिडेंट है ना, उपराष्ट्रपति है, राज्यसभा के चेयरमैन है। उनको तो निष्पक्षता की हद तक पहुंचकर अपनी बात कहनी चाहिए, और वो सरकार से भी 10 कदम आगे चल के इस तरह की बातचीत कर रहे हैं। बहुत ही दुख नहीं, बहुत ही शर्म की बात है, बहुत ही शर्म की बात है। चलिए मैं आ रहा हूँ, एक और सवाल जरा निशिकांत दुबे की आपने चर्चा करी। ભાઈ આ વકફ બિલનો કાનૂન બિલ સુપ્રીમ કોર્ટમાં મુકાઈ ગયું છે, તો સુપ્રીમ કોર્ટ કાંઈ આંખ બંધ કરીને તો કે આ બધું સહી કરી નહીં દે, પાસ નહીં કરી દે। સુપ્રીમ કોર્ટ પોતે આંખ ખોલશે, જોશે, એનું બધું બરાબર બારીકાઈથી એનું નિરીક્ષણ કરશે કે આ કાયદો કેમ બરાબર છે કે નહીં, પછી તો એનું ડિસિઝન લેશે ને। આ યશવંત સિંહ ભૂતપૂર્વ વિદેશ મંત્રી કહે છે। બસ આ જ ધનખડજીને તકલીફ છે, પેટમાં દુખે છે। હવે ધનખડજી ઉપરાષ્ટ્રપતિ પદ ઉપર બેઠેલા, આવા ગરિમા પદ ઉપર, અને પોતે તો નિષ્પક્ષ રહેવું જોઈએ, નિષ્પક્ષ રહેવું જોઈએ। ઉપરાષ્ટ્રપતિએ તો નિષ્પક્ષ કોઈની પક્ષ તરફદારી ન કરવી જોઈએ, સંવિધાનની તરફદારી કરવી જોઈએ, સુપ્રીમ કોર્ટની ન્યાયપાલિકાની તરફદારી કરવી જોઈએ। એની બદલે આ રાષ્ટ્રપતિના ઉપરાષ્ટ્રપતિ પદ જેવી ગરિમા પદ જેવી સ્ટેજ ઉપર બેઠેલા આ ધનખડજી જાણે ભાજપના હાથા બનીને ભાજપને બચાવી રહ્યા છે। ચોખ્ખું દેખાઈ આવે છે કે આ લોકોને પણ હિન્દુ રાષ્ટ્રની કેવી મોટી ચર ઉભરી છે। જુઓ તો ખરા મારા ભાઈઓ બહેનો, હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી। જય હિન્દ, જય ભારત।